આણંદ જિલ્લાના ખંભોળજ ગામમાં મંછાના વડની પાછળ આવેલા વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા 25 વર્ષીય આકાશ નિલેશભાઈ પુરોહિત 4 વર્ષ અગાઉ પોતાની પત્ની સાથે લંડન ગયા હતા। થોડા દિવસો અગાઉ આ આકાશ પિતા નિલેશભાઈ બીમાર હતા, જેના કારણે હોસ્પિટલમાં એડમિટ કર્યા હોવાથી આકાશ પોતાના પિતાની ખબર કાઢવા માટે ગત તારીખ 29 મેના રોજ એકલો જ પોતાના વતન ખંભોળજ ગામે આવ્યો હતો। માત્ર 15 દિવસ માટે જ રજા લઈને આવ્યો હોવાથી આકાશ તારીખ 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસી પરત લંડન જવા રવાના થયો હતો। દરમિયાન આ પ્લેન ક્રેશ થતાં આકાશનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે આકાશના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આકાશના મોતના સમાચાર સાંભળી લંડન ખાતે રહેતી તેની પત્ની ભારત આવવા માટે નીકળી ગઈ છે। મૃતક આકાશ પુરોહિતના પિતા નિલેશભાઈ જણાવે છે કે મારો પુત્ર આકાશ છેલ્લા 4 વર્ષથી લંડન રહે છે। હું હોસ્પિટલમાં એડમિટ હોવાથી મારો પુત્ર આકાશ 29 તારીખે અહીંયા મારી ખબર કાઢવા માટે આવ્યો હતો। 12 તારીખે તેની ફ્લાઇટ હોવાથી અમે તેને અમદાવાદ એરપોર્ટ મૂકવા ગયા હતા। આકાશને મૂકીને અમે પરત ઘરે આવ્યા ત્યારે તેનું પ્લેન ક્રેશ થયું હોવાની અંગેની અમને જાણ થઈ, જેથી અમે મોડી રાત્રે પરત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા। આ ખૂબ જ ગંભીર દુર્ઘટના બની છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને પણ વ્યવસ્થિત બધું ધ્યાન રાખીને કાર્ય કરે તેવી અમારી માંગણી છે। મારું નામ પુરોહિત નિલેશ કુમાર કન્યાલાલ। આકાશભાઈ મારા સન થાય। 29 તારીખે આવ્યો હતો, હું હોસ્પિટલ મેં એડમિટ હતો, તો મારી ખબર કાઢવા આવેલો અને 12 તારીખનું એનો પ્લેન હતો એટલે હું એને મૂકવા ગયો। ખરાબ કહેવાય અને ભવિષ્યમાં આવી ના બને એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને કહીએ છીએ કે વ્યવસ્થિત બધું ધ્યાન રાખીને કાર્ય કરે।